છોટાઉદેપુરમાં કૂવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું છે। પાવી જેતપુરના આબાલક ગામમાં રાત્રિના સમયે દીપડો કૂવામાં ખાબક્યો હતો। આ અંગે ખેડૂતને જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। દીપડાને બહાર કાઢવા માટે કૂવામાં પાંજરું ઉતારવામાં આવ્યું હતું, જેમાં દીપડો પૂરાઈ જતા તેને પશુ સારવાર કેન્દ્ર માટે લઈ જવાયો હતો। આજરોજ પાવી જેતપુર રેન્જના આંબાલક ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો છે તેવા સમાચાર વન વિભાગને જાણ થતાં ખેડૂત ખાતેદાર પોતાનો માલિકીનો કૂવો હોય ખેતરમાં જઈને જોતા દીપડાનો અવાજ આવતા દીપડો કૂવામાં પડેલો જોઈને પાવી જેતપુર આરએફઓ શ્રીને સંપર્ક કરતા દીપડાને રેસ્ક્યુ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। દીપડાને કૂવામાં પાંજરું ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરી અને થોડું ચડવા માટે પ્રયત્ન કરેલ હોય, દીપડાના પગમાં થોડું વાગવાના નિશાન છે, એના માટે સારવાર અર્થે છોટાઉદેપુર લાવવામાં આવેલા છે અને હાલ વેટરનરી ડૉક્ટરને બતાવી અને અત્યારે છોટાઉદેપુર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવે।